જૂનાગઢના ખડિયા ગામ પાસે યુવકની કરપીણ હત્યા. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને દબોચ્યા. જૂનાગઢ તાલુકાના ખડિયા ગામ પાસે નજીવી બાબતે થયેલી બોલાચાલીએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે, જેમાં એક યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી છે. જોકે જૂનાગઢ પોલીસે ગણતરીના કલાકોમાં જ ગુનેગારોને પકડી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. શું છે સમગ્ર ઘટના? આ ઘટના ધના મહારાજના આશ્રમ પાસે ખડિયા ગામ જૂનાગઢ તાલુકામાં થઈ હતી. નશાકારક પદાર્થનું સેવન કરતી વખતે થયેલી સામાન્ય બોલાચાલી હત્યામાં પરિણમી. રફીકશા કમરશા રફાઈ રહે ડુંગરપુર. સારવાર દરમિયાન યુવાનનું મોત નીપજ્યું છે. લોખંડના સળિયા વડે યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હત્યાની ઘટના બાદ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને જોતા પોલીસે તાત્કાલિક ચક્રો ગતિમાન કર્યા અને મુખ્ય બે આરોપીઓને દબોચી લીધા છે, જેમાં મિલન સોલંકી અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. અનિલ ગુજરાતી નશા ઓથલે થયેલી બોલાચાલીમાં આ હુમલો થયો હતો. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે વધુ વિગત રવિરાજસિંહ પરમાર, ડીવાયએસપી જૂનાગઢ તાલુકાએ જણાવી હતી. જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખડિયા ગામ ખાતે એક ખૂનનો બનાવ બનવા પામેલ છે. જે બનાવની વિગત એવી છે કે આ કામે મરણ જનાર રફીકશા કરીમશા રફાઈ, જે ડુંગરપુરના રહેવાસી છે, તેઓ તારીખ 16/4/26ના રોજ પોતાના ઘરે હોય છે. એ સમય દરમિયાન આ કામના આરોપીઓ મિલન સોલંકી અને અનિલ ગુજરાતી તેઓના ઘરે આવે છે અને તેઓને ધના મહારાજના આશ્રમ ખાતે આવવાનું જણાવે છે. આ સમય દરમિયાન બંને આરોપીઓ અને મરણ જનાર ધના મહારાજના આશ્રમ ખાતે હોય છે અને તે સમય દરમિયાન તેઓને શાબ્દિક બોલાચાલી થતાં અને આવેશમાં આવીને મારામારી થતાં મિલન સોલંકી અને અનિલ ગુજરાતી નામના આરોપીઓ ત્યાં બાજુમાં એક લોખંડનો સળિયો પડેલો હોય છે, તેના વડે આરોપીને માર મારે છે, જેમાં માથામાં એક વાર કરે છે, જેના કારણે તેઓને માથામાં ઈજા થાય છે. આ ઉપરાંત તેઓના પગમાં પણ ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ થાય છે અને આરોપી જે છે એ ફરિયાદી જે છે મરણ જનાર તે મૃત્યુ પામે છે, જેના કારણે મિલન સોલંકી અને અનિલ ગુજરાતી નામના આરોપીઓને સદર બાબતની પોલીસને જાણ થતાં તેઓને સામાન્ય ગણતરીના કલાકોમાં પકડી પાડવામાં આવેલ છે અને આ ઉપરાંત અન્ય જે તપાસની કાર્યરીતિ છે તે હાલ ચાલુ છે. શું કરવા આ ત્રણેય સાથે ગયા હતા? કોઈ સામે આવ્યું છે કોઈ બીજી વાત? હાલ પ્રાથમિક તપાસમાં તેઓ કોઈ નશાકારક પદાર્થનું સેવન કરવું હોય તે બાબતે તેઓ ભેગા થયેલ હતા તેવી પ્રાથમિક માહિતી છે. સર, મરણ જનાર શું કામ કરે છે? મરણ જનાર એ સામાન્ય છૂટક મજૂરી જ કરતા હોઈએ છે. સાહેબ, આરોપીમાંથી કોઈનો ગુનાહિત ઇતિહાસ કરવા બંનેમાંથી? જે મિલન સોલંકી નામના જે વ્યક્તિ છે તેઓના ઉપર સામાન્ય ગુનાઓ છે.